મેં ઘણી જગ્યાએ એવું જોયું છે કે સરકારના પક્ષ તરફના માણસો પણ બોલી રહ્યા છે કે આ જે થઈ રહ્યું છે એ ખોટું થઈ રહ્યું છે, જેની અંદર ઘણા બધા લોકો ઇન્વોલ્વ પણ થઈ રહ્યા છે. તો આ વિદ્યાર્થીઓ માટે ખરેખર બધા સપોર્ટમાં આવ્યા, એના વિશે તમે શું કહેવા માગો છો? વિદ્યાર્થીઓ માટે, શિક્ષણ માટે જે કોઈ આજથી નહીં અનાદિકાલથી જે કોઈ સપોર્ટમાં આવતો હોય એને ખૂબ ધન્યવાદ છે. વિદ્યા માત્ર એક જીવન નથી, એ એક જીવનનો સુંદર પ્રયાસ છે. વિદ્યા બધાનો અધિકાર છે, શિક્ષણ બધાનો અધિકાર છે. સરકાર છે એ સરકારનું કામ સરકાર કરતી હોય છે, પણ શાંતિપૂર્વક વાર્તા કરવાનો અધિકાર બધાને છે, સવાલ પૂછવાના અધિકાર બધા છે. સરકાર એમની રીતે સારી જશે, કેમ કે રાજા મહારાજા સરકાર એ એક વ્યવસ્થા લઈને બેઠા હોય એમની જગ્યાએ, પણ એની સાથે પ્રશ્ન પૂછવાનો અધિકાર બધાને છે. ક્યાંય ગલત થતું હોય તો એમાં સવાલ પૂછવાના અધિકાર બધાના છે. વિદ્યાર્થીઓનો દુઃખ, એમની મહેનત 1 વર્ષની જે ભણતા હોય એ જ જાણી શકે છે. અમે ભણેલા નથી પણ નહીં જાણી શકીએ, પણ એનું દર્દ, એની તકલીફ કેટલી હોય છે. 9 મહિના જે મા બાળકને પેટમાં રાખતી હોય એની પીડા એ જ જાણી શકે. 1 વર્ષ જે વિદ્યાર્થી મહેનત કરતો હોય એની પીડા એ જ જાણી શકે છે. એ એક ખૂબ મુદ્દો છે. એ મુદ્દા ઉપર બધાને ધ્યાન દેવું જોઈએ. શિક્ષણ માટે બધાને ભૂલવું જોઈએ જે શિક્ષણ વિશે થોડું ઘણું પણ પ્રયાસ કરતા હોય, કેમ કે આ શિક્ષણ માત્ર નથી, આવનાર ભવિષ્ય છે. આવનાર રાષ્ટ્રનું નિર્માણ આ શિક્ષણ જ કરશે. તો ખૂબ સરસ. જયરામદાસ બાપુ આપણી સાથે હતા. વિચારધારા ગમે એ હોઈ શકે, પરંતુ જ્યારે શિક્ષણની વાત આવે, જ્યારે વિદ્યાર્થીની વાત આવે, ત્યારે જયરામદાસ બાપુ પણ શિક્ષણની સાથે છે, વિદ્યાર્થીઓની સાથે છે.